નમસ્કાર મિત્રો, આજે આપણે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સત્તાધાર ધામના આપા ગીગા સાથે જોડાયેલી વાતો જાણીશું। વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। સત્તાધાર વિશે ક્યારે ન સાંભળી હોય તેવી વાતો તમને જાણવા મળશે। આપા ગીગાનો જન્મ ગધઈ મહિલા લાખુના ખોડે વિક્રમ સંવંત 1833માં થયો હતો। લાખુ પરિવારથી તરછોડાયેલી હતી। લાખુ પુત્ર સાથે અમરેલી જિલ્લાના ચલાડામાં આવેલા સુપ્રસિદ્ધ દાનબાપુની જગ્યામાં રહીને સેવા કરતી હતી। દાનબાપુએ લાખુના પુત્રને જોઈને કહ્યું, લાખુ, તારો પુત્ર ગેબની હારે વાતું કરશે અને પ્રગટ પીર થઈને પૂજાશે। એક સમય પાળિયાદથી વિસામણ બાપુ ચલાડા પધાર્યા। આપા વિસામણે છાણ વાસીદું કરતા ગીગાને જોઈને દાનબાપુને કહ્યું, હવે ગીગાને માથે આશીર્વાદ આપો। આપા દાનાએ ગીગાને બોલાવી છાણથી ભરેલો સૂંડલો ઉતરાવી મોઢા ઉપર રહેલું છાણ હાથથી લૂસ્યો। ગીગો બાપુના ચરણમાં નમ્યો ને બાપુએ પંજો મૂકી આશીર્વાદ આપ્યા। થોડા દિવસ બાદ દાનબાપુએ ગીગાને અલગ જગ્યા બાંધવા આદેશ આપ્યો। આપા ગીગાને ગુરુએ 108 ગાયો આપી અને કહ્યું કે ગાય, સાધુ અને અભ્યાગતોની સેવા કરજે। જ્યાં તારા ચૂલામાં લોબાન ભભૂકે ત્યાં રોકાઈ જજે। આપા ગીગાએ સૌપ્રથમ ચલાડાની બાજુમાં ફૂલવાડી ગામમાં આશ્રમ બાંધ્યો। ત્યારબાદ ત્યાંથી તેઓ શેત્રુંજી નદીના કાંઠે આંબા ગામે ગોવાળો અને ગાયો સાથે નીકળી પડ્યા। આપા ગીગા ભક્તિમાં તલ્લીન હતા અને ગોવાળો શેત્રુંજીમાં સ્નાન કરવામાં મશગુલ હતા। એટલામાં 108 ગાયો બાજુમાં આવેલા ડાયા પટેલના ખેતરમાં શેરડીના ઊભા પાકનો કોળિયો કરી ગઈ। પટેલ ક્રોધ સાથે આપા ગીગા પાસે ગયો અને નુકસાની ભરપાઈ કરવા કહ્યું। આપા ગીગાએ કહ્યું, અમારી પાસે પૈસા તો નથી, પણ હું તમારા ખેતરમાં તેના બદલામાં સાથીદાર તરીકે કામ કરવા આવીશ। પટેલને વાત ગમી ગઈ। પટેલે શેરડી વાવી, ભગત દિવસે ખેતરમાં કામ કરતા અને રાત્રે પ્રભુ ભક્તિ કરતા। શેરડી જ્યારે વાઢ ઉપર આવી ત્યારે ગીગા બાપુએ પટેલને પૂછ્યું, આ શેરડીમાંથી કેટલા માટલા ગોળ બનશે? પટેલે કહ્યું, 500 માટલા ગોળ થવાનો અંદાજો છે। ગીગા ભગતે કહ્યું, જો વધારે થાય તો? પટેલે જોશમાં આવી કહી દીધું, તો તે ગાયોને ચરાવી દઈશ। બીજા દિવસે ચીચોડો મંડાણો, શેરડી પીલાવા લાગી। 500 માટલા ભરાયા બાદ ગામમાં કુંભાર પાસે જેટલા માટલા હતા તેટલા મંગાવ્યા। હજી માટલા ખૂટતા ગામમાં પાણી ભરેલા માટલા ખાલી કરી અને 800 જેટલા માટલાઓમાં ગોળ ભર્યો અને હજી તો ખાલી અડધો ખેતર જ શેરડી કાપવામાં આવી હતી, અડધો ખેતર બાકી હતું। ડાયા પટેલ આ કરામત જોઈ ગીગા બાપુના પગમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા કે હું તમને ઓળખી ન શક્યો। આવી રીતે આંબા ગામમાં પણ સદાવ્રત શરૂ થયો। ગાયકવાડી સરકારના સુબા ખંડેરાવ પણ તેમનાથી પ્રભાવિત થઈ વિશાળ જમીન ત્રાંબાના પતરા ઉપર આપા ગીગાને લખી આપી હતી। બગસરાના દરબારની પેઢીમાં એવી માન્યતા ચાલી આવતી હતી કે જ્યારે કુંવર ઘોડે ચડે ત્યારે પિતાનું મૃત્યુ થાય। પરિવારમાં બાપ દીકરો એક સાથે ઘોડે ચડી શકતા નહીં। એક દિવસ દરબારની ડેલીએ જઈને આપા ગીગાએ 2 ઘોડા હાજર કરવાનું કહ્યું। ઘોડા આવતા આપા ગીગાએ દરબાર ગોદડવાડા અને કુંવરને ઘોડે બેસવા કહ્યું। ગોદડવાડા થોડીક વાર અસહજ થયા, પણ ત્યારબાદ બાપ દીકરો બંને બેસીને પંથકમાં આંટો મારી પાછા આવ્યા। દરબાર તેમના ચરણોમાં પડી ગયા અને શ્રાપમાંથી મુક્તિ અપાવવા બદલ આભાર માન્યો। આપા ગીગા ચાંપરડાથી ગીરમાં પરિભ્રમણ કરી રહ્યા હતા ત્યારે આંબા ઝરને કાંઠે રમણીય જગ્યા જોઈ ત્યાં રોકાઈ ગયા। સાંજ સમયે ચૂલો સળગાવ્યો હતો તો તેમાંથી લોબાણની ભભક ઉઠતી હતી। આ જોઈને આપા ગીગાને ગુરુ દાનબાપુનો વચન યાદ આવ્યો અને ત્યાં જ રોકાઈ ગયા। આમ વિક્રમ સંવત 1885માં આપા ગીગાએ ઝૂંપડી બાંધી સત્તાધારની સ્થાપના કરી અને સદાવ્રતની શરૂઆત કરી, જેની આજ દિન સુધી સુવાસ પ્રસરી રહી છે। એવું કહેવાય છે કે અંગ્રેજો સામેના 1858ના બળવા વખતે ઓખા મંડળના જોધા માણેક, મૂળુ માણેક, દેવા માણેક વગેરે વાઘેર ગરાસદારો આશરો લેવા માટે સત્તાધાર આવ્યા હતા। એવી કહેવત છે કે સત્તાધાર અને તુલસી શ્યામની યાત્રા વગર ગિરનારની યાત્રા અધૂરી ગણાય છે। આખા પંથકમાં સેવાની ભેખ જગાવી આપા ગીગાએ ઈસવીસન 1869માં જીવંત સમાધિ લીધી। આજે તેને 155 વર્ષ થયા, પણ સદાવ્રતની ટેક હજી સુધી તેવી ને તેવી જળવાઈ રહી છે। આપા ગીગા બાદ સત્તાધારની ગાદી ઉપર કરમણ બાપુ, રામ બાપુ, જાદવ બાપુ, હરિબાપુ, હરજીવન બાપુ, લક્ષ્મણ બાપુ, શામજી બાપુ, જીવરામ બાપુ આવ્યા। અત્યારે વિજય ભગત મહંત તરીકે ગાદી સંભાળે છે।
સત્તાધારની જગ્યામાં એક સાથે 3000 લોકોની રસોઈ બને છે અને તેટલા જ લોકો ત્યાં રહી શકે તેવું અતિથિ ગૃહ પણ બનાવવામાં આવ્યું છે. સત્તાધારમાં ગૌશાળા પણ આવેલી છે જ્યાં ગીર ગાયના દર્શન થાય છે. અહીંયા સ્થાનક સાથે જોડાયેલ પાડાની પણ સમાધિએ બનાવવામાં આવી છે. ઇતિહાસથી ભરપૂર માહિતીસભર વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી અન્ય લોકોને પણ અવશ્ય શેર કરજો. તેમજ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો.